માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત વિદ્યાર્થી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો। માંડવી શહેરના જીટી ગ્રાઉન્ડ ખાતે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત વિદ્યાર્થી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, છાયાબેન ગઢવી, નેહાબેન ગઢવી, જિગ્નેશ જોશી, નાગાજણ ગઢવી, લોક સાહિત્યકાર રમેશ જોશી, કાસમ નોડે વગેરે વિદ્યાર્થીઓને ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રોત્સાહિત કર્યા હતા। માંડવી નગરપતિ મેહુલ શાહ, ઉર્મિલાબેન પીઠડિયા, મોહન ફુફલ, સરપંચ ભારૂ ગઢવી, પ્રકાશ નાથાણી, ભોલુ શેઠ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ શ્રી આશાભાઈ રબારી માંડવી તાલુકા પ્રાથમિક સમાજ તેમજ સમસ્ત કારોબારીએ વ્યવસ્થા સંભાળી હતી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી। દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ છેલ્લા 4 વર્ષોથી અમે બાળકોને અમે ડે ટુર્નામેન્ટ રમાડીએ છીએ। આ વર્ષે પણ ડે ટુર્નામેન્ટ રમાડી છે અને ફાઇનલ જે છે એ આજે અમે ડે નાઇટમાં રમાડી છે। આ ગુજરાતની એવી પ્રથમ ઘટના હશે કે સરકારી પ્રાથમિક શાળાના છોકરાઓ જે છે એ નાઇટમાં ફાઇનલ નાઇટ મેચ રમતા હોય એવી આ પ્રથમ ઘટના છે, જેના માટે સમગ્ર યશ અમારા પ્રમુખ શ્રી આશાભાઈ રબારીને જાય છે। આજે સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટેનો એક અમે નવતર પ્રયોગ કર્યો હતો કે શિક્ષકો માટે તો ડે નાઇટ આપણે રમાડી, પણ બાળકો આવા માંડવી તાલુકાની અંદર જીટી ગ્રાઉન્ડ ઉપર ક્યારે નાઇટમાં રમી શકે તો એના માટેનું એક આયોજન કર્યું હતું કે બાળકોને પણ નાઇટની અંદર અમે ક્રિકેટ રમાડી અને ગામડાઓમાંથી બાળક આ ગ્રાઉન્ડ ઉપર આવે અને ખેલદિલીની ભાવના એમનામાં પેદા થાય અને આનામાંથી જ કોઈક સચિન જેવા પેદા થાય એના માટેનો આ એક કાર્યક્રમ અમે આયોજિત કર્યો હતો। અને અમારા કાર્યક્રમને પ્રોત્સાહન દેવા માટે અમારા માનનીય ડીપીઓ સાહેબ પણ તે સંજયભાઈ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા ચેરમેન શ્રી છાયાબેન પણ અત્રે ઉપસ્થિત રહી અને અમારા ઉમદા કાર્યને એમણે સન્માન્યા હતા। વિશેષમાં આવી એક ઉમદા હેતુથી અમે આ એક કાર્યક્રમ કર્યો હતો અને આજે એ કાર્યક્રમને અમને પૂર્ણતાના હારે આજે અમારા બધા શિક્ષક મિત્રો તરફથી સહયોગ મળી અને એક સરસ મજાનો કાર્યક્રમ અમે અત્યારે પૂર્ણ કર્યો હતો। જય હિન્દ। આજે અહીં માંડવી મુકામે જે શિક્ષણ સંઘ અમારું આશાભાઈ જેના પ્રમુખ છે એમને એક વિચાર આવ્યો કે આપણે શિક્ષકોને તો સતત ગમે ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ કરતા જોઈએ છીએ, પણ આ વખતે આપણે બાળકોને રમાડીએ। એમાં એને 17 સ્કૂલોને ભેગા રાખી અને અહીંયા પ્રાથમિક સ્કૂલની સરસ મજાની ક્રિકેટ ટુર્નામેન્ટ ડે નાઇટ અહીંયા કરાવી છે અને આજે અહીં હમણાં જ સેમીફાઇનલમાં રમાડી હવે ફાઇનલમાં કાઠરા અને સલાયા 2 ગામ રમી રહ્યું છે અને આ એક બાળકોને પ્રોત્સાહન દેવાનું એક કાર્ય કરી રહ્યો છે। જો શિક્ષણ સંઘ, શિક્ષણ સમાજ સાથે રહીને આવી જ રીતે બાળકોને પ્રોત્સાહન દેશે તો આ બાળકોમાંથી જ કોઈ સચિન તેંડુલકર બની શકશે। એટલે આજે માંડવી તાલુકાના શિક્ષક સમાજ અને એની જે એનજીઓ તરફથી એક બાળકોની ક્રિકેટ ટુર્નામેન્ટ અને શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ આજે રમવાની ચાલુ છે। એના અંદર પ્રથમ મેચના અંદર બાળકોની મેચ જે ખરેખર ડે નાઇટ મેચ કદાચ આ સરકારી શાળાના બાળકોને પહેલી વખત રમવા મળતી હશે, એટલે આજે સાહસ જે સમાજ તરફથી થયેલું છે એને અમે બિરદાવીએ છીએ અને બાળકોને એક ડિફરન્ટ પ્રકારની એક એના રમવા માટેની પદ્ધતિ મુજબ એને ખૂબ સારો ચાન્સ મળ્યો છે અને શિક્ષકોની આના પછીની પણ ટુર્નામેન્ટ છે। હમણાં જ આપણે પંચાયતની ટુર્નામેન્ટમાં પણ આપણે આણંદ ખાતે આંતર જિલ્લા ટુર્નામેન્ટના અંદર રનર્સઅપ થઈને આવ્યા છીએ, ફાઇનલમાં આપણે પહોંચ્યા હતા, એ પણ આપણું ગૌરવ છે અને આ રીતની જો ટુર્નામેન્ટો રહેશે તો આપણે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ સુધી પણ આપણા બાળકોને લઈ જઈ શકીએ। આજે માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ અને અમારા પ્રમુખ આશાભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ અહીં પહેલી વખત આખા ગુજરાતમાં ડે નાઇટ ટુર્નામેન્ટ રાખવામાં આવેલ છે, જેમાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો નાઇટમાં રમે છે। એના માટે ખાસ અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સાહેબ વધાર્યા છે અને માંડવી તાલુકાના તમામ શિક્ષકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે આર્થિક રીતે અને તન, મન અને ધનથી આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે અને માંડવી તાલુકાના તમામ શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ માટે પણ ટુર્નામેન્ટ છે જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને મહાનુભાવો પધાર્યા છે અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ હંમેશા આવા સારા કાર્ય બાળકો માટે કરતા રહે છે, જેના કારણે માત્ર શિક્ષકો નહીં પણ બાળકોનું પણ વિચાર છે એવું માત્ર જો કોઈ તાલુકો હોય તો માંડવી પ્રાથમિક શિક્ષક સમાજ છે। અસ્તુ। આપના દાંતની સુંદરતા વધારવા અને દાંતની સચોટ સારવાર કરવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સાંઈ જીવની ડેન્ટલ ક્લિનિક। આ
મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિકમાં જડબાનું તૂટી જવું, દાંત કઢાવવા, દાંતની નસોનો ઈલાજ, દાંતમાં ચાંદી ભરાવવી, નવા દાંત નખાવવા, દાંતની સફાઈ કરાવવી, આડા અવળા દાંતની સારવાર, પીળા દાંતને સફેદ બનાવવા જેવી વિવિધ પ્રકારની દાંતને લગતી સારવાર આ ક્લિનિકમાં ઉપલબ્ધ છે. બાળકો માટે અંગૂઠા ચૂસવાની આદત, મોઢાથી શ્વાસ લેવો, દાંતના કીડાની બીમારીમાં સચોટ નિદાન પૂરું પાડવામાં આવશે. સ્થળ સાંઈ જીવની ડેન્ટલ એમ્પ્લાન્ટ, લેઝર ડેન્ટિસ્ટ્રી એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક, SBI રોડ, સુરાણી હોસ્પિટલ રોડ, શિવનગર, નલિયા, કચ્છ. ડોક્ટર સરોજ સિંઘ, ડેન્ટલ સર્જન. મોબાઈલ નંબર 89 807 36 378.